પ્રમુખશ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ ગુજરાત સરકાર મહિલા અને બાળ વિભાગ કલ્યાણ દ્વારા આજ રોજ જૂનાગઢ ICDS દ્વારા જિલ્લા વાનગી સ્પર્ધાના કાર્યક્રમ યોજાયો. પહેલાં સેજા કક્ષાએ વાનગી સ્પર્ધા યોજાઈ, એમાં આંગણવાડી વર્કર બહેનોએ લાભ લીધેલો વાનગીઓમાં. ત્યાર પછી ઘટક કક્ષાએ આ કાર્યક્રમો યોજાયા, ત્યાં પણ જેમને નંબર મળ્યો છે ત્યાં સ્પર્ધકોએ પછી જિલ્લામાં ભાગ લીધો. જિલ્લા કક્ષાનો આજ રોજ કાર્યક્રમ યોજાયેલો. સ્પર્ધકોને 42,000 રૂપિયાના ઇનામ અને તાલુકા કક્ષાએ જે સ્પર્ધકો છે એને 21,000 રૂપિયાના સરકાર તરફથી ઇનામો જાહેર કરવામાં આવેલા છે. આ વાનગી સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો અને સરસ મજાનું સુંદર આયોજન કરવા બદલ અમારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહેનતને સહકાર આપવામાં આવેલો છે. તમામ આંગણવાડીની બહેનો ખૂબ ગામડા કક્ષાએ મહેનત કરે છે અને ભૂલકાઓનું ખૂબ ધ્યાન રાખે છે. ત્યારે ગુજરાત સરકારની આ સ્પર્ધક યોજનાઓની માહિતી આપ સૌ સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે સરકારની યોજનાઓનો લાભ ઘર ઘર સુધી લોકો સુધી પહોંચે એના માટે સરકાર ચિંતા કરી રહી છે. ખાસ યશોદા એવોર્ડ અપાયો છે, માતા યશોદાનું વિરુદ્ધ આંગણવાડી બહેનોને અપાય છે, એના વિશે શું કહ્યું છે? ખાસ કરીને યશોદા નામ એટલા માટે આપવામાં આવ્યું છે માતાને કે ભગવાન કૃષ્ણને 2 માતા હતા. ભગવાનનો જન્મ થયો જેલની અંદર, દેવકી માતાએ જન્મ આપ્યો. ત્યાર પછી જેલમાંથી એને બહાર મોકલવામાં આવ્યા, ત્યારે યશોદા માતાએ એનું પાલન પોષણ કર્યું. આજે બાળક જન્મે તો એની માતા જન્મ આપે છે, એ દેવકી છે. એ બાળકને આંગણવાડીમાં જ્યારે મૂકે ત્યારે યશોદા માતા એટલે અમારી આંગણવાડી બહેનો વર્કરો છે એનું પાલન પોષણ કરતા હોય છે. એનું અંતે નાક સફાઈ કરવાનું કામ, બાળકનું સફાઈ એને એકડા ગોઠવાનું કામ આંગણવાડીની બહેનો દ્વારા કરવામાં આવે છે. એટલે યશોદા માતા તરીકેની એની ફરજ જે છે એ અદા કરી છે. એટલે યશોદા એવોર્ડ આજને સરકાર તરફથી આપવામાં આવે છે. સાહેબ, આપનું નામ શું છે? મારું નામ હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ. જિલ્લા પંચાયત જૂનાગઢ જિલ્લા પંચાયતમાં શું આપનું હોતું છે? જિલ્લા પંચાયતમાં જૂનાગઢ જિલ્લા પંચાયતની અમારી આ ICDS વિભાગ જે છે એ અમારી જિલ્લા પંચાયતનો એક ભાગ છે અને અમારો વિભાગ છે. અને ICDS વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લા પંચાયતની ગામડા કક્ષાએ આ પ્રકારની સેવા પ્રવૃત્તિ થઈ રહી છે આંગણવાડી. આ કાર્યક્રમમાં તમને શું લાભ ફાયદો થયો અને તમને મજા આવી કે શું લાગ્યું તમને? મને ખૂબ ગમ્યું. આજે બાળકોને વિકાસ માટે આજે અમારી આંગણવાડી બહેનો આજે એટલી મહેનત કરતી હોય ત્યારે જિલ્લા પંચાયતના એક પ્રમુખ તરીકે મારી ફરજ આવે કે આવા કાર્યક્રમોમાં મારે હાજરી આપવી જોઈએ. મને ખૂબ આનંદ થયો. આનાથી રાષ્ટ્ર નિર્માણમાં આ બાળકોનું અને માતાઓનું ખૂબ યોગદાન રહેશે એ બદલ મને આજે ખૂબ આનંદ થયો. આજ રોજ વિકાસ ન્યૂઝ 24ની ટીમે માંગરોળ તાલુકો, વિંદળા તાલુકો એવા ઘણા બધા તાલુકાના માતા યશોદા એવોર્ડનો જે કાર્યક્રમ હતો જિલ્લા લેવલ જૂનાગઢ, એમાં વિકાસ ન્યૂઝ 24ની ટીમે મુલાકાત લઈ અને માતા યશોદા એવોર્ડના જે માહિતી હતી એ આપ સુધી પહોંચાડી. અને જે એવોર્ડ હતા 41,000, 20,000 એવા ઘણા બધા એવોર્ડો આજે અહીં આપવામાં આવ્યા છે અને માતા યશોદા તરીકે ભાઈ બહેનોને સમજાવવામાં પણ આવ્યા છે. તો આ વિકાસ ન્યૂઝ 24ની ટીમે એવોર્ડની વિતરણની આપ સુધી પહોંચાડી અને આપ સૌને પ્રોત્સાહિત કરવા બદલ આ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને આપની ચેનલને પ્રસ્તુત કરવા માટે નમ્ર વિનંતી છે. હું મનુ ગોહેલ, પ્રકાશ, વિકાસ ન્યૂઝ 24 જૂનાગઢ માંગરોળ, કેમેરામેન નિલેશ સુવા સાથે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.